વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં લોકો જોડાય તેમજ દેશના ખેડૂતોની આવક બમણી થાય અને ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે। ત્યારે ધાંગધ્રા એપીએમસીમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાની અધ્યક્ષતામાં એક પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। રાસાયણિક ખેતીમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે, તે ઉત્તરોત્તર વધતો જાય છે। રાસાયણિક ખેતી ખર્ચાળ અને જમીનની ફળદ્રુપતા તથા ગુણવત્તા ઘટાડનારી છે। આ રીતે ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનનો માણસના સ્વાસ્થ્ય પર પણ હાનિકારક અસર ઉપજાવે છે, જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે। પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થાય છે। જમીન ફળદ્રુપ બને છે, જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે। જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું। વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર અસરકારક ઉપાય છે। પ્રાકૃતિક ખેતીના ઘટકો દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે। ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે। ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે। એટલું જ નહીં, ખેડૂતોને ખર્ચ પણ નહિવત થાય છે। વધુમાં તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ધન જીવામૃત આચ્છાદન વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન પ્રાકૃતિક શિબિરમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કિસાન મોરચાના પ્રમુખ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, આત્મા પ્રોજેક્ટના અધિકારી તેમજ આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ અમીરસિંહ આર પરમાર, મારું ગામ ગૌતમગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે ધાંગધ્રા મુકામે માર્કેટ યાર્ડ સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિની શિબિર યોજાઈ રહી છે। એના માટે હું વધારે માર્ગદર્શન લેવા માટે આવ્યો છું। હું 2008થી પ્રાકૃતિક ખેતી કરું છું। 2016થી મેં ઓર્ગેનિકનું સર્ટિફિકેટ મેળવ્યું છે। હું પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને માસ્ટર ટ્રેનર તરીકે પણ ફરજ બજાવું છું, સેવા આપું છું, તાલીમ આપું છું। આ સિવાય જૈવિક જૈન શૈલી છે એનો પણ હું સુરેન્દ્રનગર જિલ્લાનો અધ્યક્ષ છું, એફપીઓમાં પણ ડાયરેક્ટર છું। સુરેન્દ્રનગરને જિલ્લાના ખેડૂતોને વેચાણનો પ્રશ્ન ન રહે એટલા માટે અમારી ઓર્ગેનિક શોપ પણ છે, ત્યાં 70 લાખ રૂપિયા જેવું આપણું વેચાણ પણ છે। ગુજરાત સરકારનો ખૂબ સહકાર છે એમાં। એટલે આ રીતે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જશે, પોતાની વસ્તુના પોતે ભાવ નક્કી કરી શકશે, મૂલ્યવર્ધન તરફ જાય, પ્રાકૃતિક ખેતી તરફ જશે તો જમીનની પ્રત સુધરશે, વધતા ઉત્પાદન ખર્ચ ઘટશે, ગુણવત્તાવાળું ઉત્પાદન હશે। ઝેર મુક્ત તો ખાનારો એક વર્ગ છે જે તમને તમારા ભાવ આપવા તૈયાર છે। એટલે હું તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ, મૂલ્યવર્ધન તરફ જઈએ। ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, તો ખેડૂતોએ લોકોને ઝેર ન ખવડાવવું જોઈએ। એક દાણાથી સહસ્ત્ર દાણા પેદા કરવાની તાકાત ખેડૂતમાં છે, તો સરકાર પણ ઈચ્છે છે કે ખેડૂતોની આવક ડબલ થાય, તો આપણે એમાં સહકાર આપીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ। અહીંયા બાયોચાર વિશે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે અને એના તજજ્ઞો છે ભરતભાઈ પટેલ, આ સિવાય બીજા બધા ખેડૂત મિત્રો પણ અહીંયા આવ્યા છે, જેથી ખેડૂતોને સારામાં સારી જાણકારી ઘર આંગણે મળી રહેશે। આજે ધાંગધ્રા એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેતી અનુસંધાનમાં કાર્યક્રમ હતો। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ભરતભાઈ આત્મા પ્રોજેક્ટના હેડ અને આખી એક જે પ્રકૃતિ માટે જે જાગૃત લોકો છે એવા સૌ આગેવાનોએ ભેગા થઈ અને ધાંગધ્રા તાલુકાને પ્રાકૃતિક તાલુકો કરવાના સંકલ્પ લીધા। 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાનું આગામી દિવસોમાં MOU કરવામાં આવશે બધી સંસ્થાઓ સાથે કે આ વિધાનસભાને પ્રાકૃતિક વિધાનસભા બનાવી છે। આજે આપણે ડાયાબિટીસ, કેન્સર કેપિટલ બની ગયા છીએ। એની પાછળ મૂળમાં જંતુનાશક દવા અને વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશ। ત્યારે વેદમાં જે કીધું છે કે પ્રકૃતિથી મોટું કોઈ સંસ્કૃતિ નથી, પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌનું પ્રથમ કર્તવ્ય છે। એટલે આ વિધાનસભાને પ્રાકૃતિક ખેતીમાં જોડી આ વિધાનસભામાં ધાંગધ્રા હળવદમાં નર્મદા કેનાલ, મુખ્ય 3 કેનાલો અહીંથી પસાર થાય છે। એટલે એના ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો આજના કાર્યક્રમમાં જોડાણ હતા અને સૌએ સંકલ્પ લીધા કે આ તાલુકાને
5 જ વર્ષમાં પ્રાકૃતિક તાલુકો ડિક્લેર કરવો છે. તો હું સૌ મિત્રોનો આભાર માનું છું અને આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભૂપેન્દ્રભાઈ જે મૂવમેન્ટ ઉપાડી છે એમાં આપણે સૌ સહયોગ કરી. અસ્તુ. આજરોજ ધાંગધ્રા એપીએમસી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં તજજ્ઞો દ્વારા ખૂબ પ્રેરક માર્ગદર્શક ખેડૂત ભાઈઓને આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે સર્વે ખેડૂત ભાઈઓએ પણ પ્રતિજ્ઞા લીધી કે અમે ધાંગધ્રા તાલુકાને પ્રાકૃતિક કૃષિ ટૂંક સમયમાં ઘોષિત કરીએ એ દિશામાં કામ કરીશું. આ અંગે રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિ માટેની જે યોજનાઓ છે એની જાણકારી પણ આપવામાં આવી. અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તરફથી પણ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનને એક મિશન મોડ તરીકે ઉપાડે અને ઝડપી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તરીકે સારી કામગીરી થાય એ માટે સર્વે સાથે મળીને પ્રયત્નો કરવા માટે જણાવ્યું અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર પણ આ દિશામાં કામ કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.